સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. ક્યાંથી આગળ આવ્યો? હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો તો. તો એ કમલ પાર્કમાં શું કરતો તો? ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો. પેટ્રોલ, ખાલી પેટ્રોલ જ છોડતો તો, કઈ બીજું છોડતો તો? પેટ્રોલ ચોરતો તો, ચંપલિયા ચોરતો તો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. ઓહો, તો એ કોકના લગ્નમાં ગિફ્ટ છોડતો તો એમને? પણ એનાથી આપણે શું લેવા દેવા કીર્તિ? ભલે ને જી કરતો એ કરતો, આપણે શું? હું એ હાલ પાડોશીના ક્ષેત્રમાંથી 2 કિલો એડા ચોરીને આવ્યો. ચાલો એ બધું તો ઠીક, પણ કીર્તિ તને ખબર છે આ ખજૂર ભાઈએ 347 મકાન બનાવ્યા છે અને ગુજરાતની બધી પ્રજા એને ભગવાન બરોબર માને છે. જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું. તો તું એને ભંગાર માને છે એમ ને? ભંગારની બારોબાર કયો રે ખજૂર. એટલે પણ થોડીક તો ઇજ્જત કર. ઓલો 350 ઘર બનાવીને બેઠો છે, કેટલાય ગરીબન મદદ કરી છે. વાત તો સહી છે, પણ મને એ વાત નતો જવાબ આલ કે તું આનો વિરોધ ચમ કરે છે. આપણે મુદ્દાની વાત હીરી છે, તું આનો વિરોધ ચમ કરે છે? બોલ હેડ. એ દાનેશ્વરો છે જે મને મદદ કરે છે, હું નિમિત્ત બનું છું એવું આને ક્યારેય ના કીધું. આને પબ્લિક ને ખાલી એટલું જ કીધું હું કરું છું. તો તારું કહેવાનું એમ થાય છે કે જે ખજૂર ઘર બનાવે છે એ બીજાના પૈસે બનાવે છે, ફંડ માંથી પૈસા આવે એમાંથી બનાવે છે, અને પછી એમ બોલે છે કે મેં કર્યું છે. અને તારે એની પાસે એમ બોલવરાવું છે કે હું ખાલી નિમિત્ત છું, પૈસા બીજા હાલે છે, હું ખાલી કામ કરું છું. તો મારો બેટો આમાં સમજાતું નથી હવે હાસુ કોણ. એક બાજુ તું એ હાસુ બોલે છે અને એક બાજુ ખજૂર ભાઈએ ઘર બનાવેલા ગરીબન મદદ કરેલા છે. તો મિત્રો હવે તમે જ કહો, આ બે માંથી આપણે સપોર્ટ ચને કરવો કે પછી ગાંડી ઉપર ગાભા નાખીને પડ્યા રહેવું? હે લ્યા ગફુરા, તું કહેતો તો કે તારે એક લવર છે, કદાચ કોણ એના લગ્ન હશે ની પૈણી જશે તો? કે મારી લવર પૈણી જશે એ વાતનું મને ટેન્શન જ નહીં. ચમ લ્યા? કેમ કે આપણે લવર જ પૈણીલી રાખા છે. ઓ હે ની ગાલું, તું તો મારા કરતા નાગો નીકળ્યો. નાગા. પછી તમે કહો છો કે SM ઠાકોર હગતા રોસ્ટ મારે છે. તો મિત્રો જય માતાજી. જય માતાજી. બોલો પિન્ટુ ચાટુ. આ વિડીયામાં કાજલ મેહરિયા, રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, દશરથ ઠાકોર, વિક્રમ ઠાકોર, સુબાબેન ઠાકોર, કમલ રાઠોડ, આમાંથી ગમે તે કલાકાર મારા વિડીયામાં કોમેન્ટ કરશે. ઓહો, આટલા બધા કલાકારો પણ તારે કોમેન્ટ કરાવી છે એમને? પણ મને નહીં લાગતું કે કઈ કલાકાર કોમેન્ટ કરે. હા, કદાચ સુબાબેન કોમેન્ટ કરશે. અને સુબાબેન કોમેન્ટ કરે તો આજથી મોડીને SM ઠાકોરનો ફૂલે ફૂલ વિરોધ કરવાનો છે. જોયું ને, અહીંયા એમને ગાળું નહીં બોલતા. અરે એની બુગાલ મજા હરફ જગાડે છે. ના ઝાંટા ના ઝૂંચી, અને વાતું કરવી એની બુગાલ SM ઠાકોર નો વિરોધ કરવાની ઊંચી ગાંડ ઉપર કાપા નાસીને હુઈ જા ભાડા મારી ના. अरे वो इंडिया से पूछना ये था શું પૂછવું હતું? कि पाकिस्तान आप फौज को भेज रहे हैं या कोई बॉलीवुड का एक्टर वगैरह भेज रहे हैं? ના હો, અમે ફોજ બોજ નહીં મેલી. અમે તો આઈડમ હલો કરવા વાળા મેલ્યા હતા. થોડચા કઈડા વેણવા જઈશું, પછી બચારા આવતા રહે છે સાના માના. और भाई चाय तैयार हो गई, मेहमान आ रहे हैं. પણ મહેમાન થોડાક આકરા છે હો. જોજો ઈનો સા તમારી ગાડીમાં ના રેડે. લ્યો આઈ ગયા, જોઈ લો. अस्सलाम वालेकुम जी, उम्मीद करता हूँ आप सब बिल्कुल खैरियत से होंगे जहां पर भी होंगे. मैं अभी फजर की नमाज पढ़ के आया तो मुझे इत्तला मिली कि इंडिया ने हमला कर दिया है. પણ તાર ઘણા હલકા ના થતા હોય તો ફોડ્યું પર રેદું. આ તો ખાલી ઓપરેશન સિંદૂર જ કર્યું છે. હજી તો ઓપરેશન ફેરા આવશે, ઓપરેશન વરમાળા આવશે અને છેલ્લે ઓપરેશન વિદય આવશે. ઓર રાખજો, તમારી તો ગોટિયું નહીં જડવાની. ગુજરાતના મોદીબા બોલે મેરી જાન.